ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણ્યા, પીઠ પર સાંકળો ઝીકી. માતાજીના માંડવામાં ધૂણતા અને પીઠ પર સાંકળો ઝીકતા આ કોઈ માતાજીના ભુવા નથી કોઈ દાણા જોનારા. જોઈ લો, આ છે રાજકોટ શહેરના ભાજપના નવા નિમાયેલા ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા. ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો આ અનોખો અને ભક્તિમય અંદાજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં યોજાયેલા માતાજીના માંડવામાં તેઓ ભાવ વિભોર થઈ ધૂણતા જોવા મળ્યા. એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોમા ભાલિયાને એવું સુરાતન ચડ્યું કે માતાજીના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરવા ધૂણવા લાગ્યા. પરંપરાગત રીતે મુજબ તેમણે પોતાની પીઠ પર સાંકળો મારીને શ્રદ્ધા દર્શાવી. કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો માટે આ દ્રશ્ય અનોખું અને આસ્થા ભર્યું હતું. કેટલાક લોકો ચોંકી ગયા. આ વિડીયો વાયરલ થતા રાજકીય વર્તુળમાં શ્રદ્ધાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે તેમણે આ વિડીયો જૂનો હોવાનું કહ્યું છે. જૂનો વિરોધી મૂકવો હોય, માતાજીનો માંડવો હતો અને શ્રદ્ધાના વિશ્વમાં અમે કેટલા વર્ષ જૂનો છે આ વિડીયો? કાંઈ ધૂણતા નથી, આપણે ભૂવા જ નથી. એટલે અંદાજિત કેટલા વિશ્વમાં આપણે માતાજીનો માંડવો. બીજી તરફ આ વિડીયોને લઈને ગાંધીનગર ભાજપ હાઈકમાન્ડે નોંધ લીધી. એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો. રાજુ કરપડાએ આપ સાથે છેડો ફાડ્યો. ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા. વિધાનસભા ચૂંટણીના હવે 2 વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે. ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપનાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું છે. બોટાદના કડદાકાંડ મુદ્દે થયેલી હિંસા બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા કરપડાએ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી. વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવાનો ઉલ્લેખ કરતા રાજુ કરપડાએ લખ્યું છે કે જય કિસાન સાથીઓ, દોસ્તો, આજે અમે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું. કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી સહિતના આપના નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે રાજુભાઈ પર ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવ્યું છે. ચર્ચા એવી શરૂ થઈ છે કે રાજુ કરપડાએ 10 વર્ષ જૂના એક કેસમાં જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો જેલવાસ ભોગવવો પડે એમ હતો અને જો જેલમાં જાય તો રાજુ કરપડા ચૂંટણી લડી શકે નહીં. એવામાં ભાજપના દબાણમાં આવીને તેમણે આમ આદમી પાર્ટી છોડી છે. જો કે આ પ્રકારના દાવા અને ચર્ચા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આવા દાવા સાચા છે કે ખોટા એ અંગે હજુ રાજુ કરપડા ખુદ ખુલાસો કરે ત્યારે જ હકીકત ખબર પડી શકે છે. ચર્ચા તો એવી પણ શરૂ થઈ છે કે પ્રવીણ રામ પણ હવે શું કરશે. માહી ડેરીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ. જૈનમ બ્રાન્ડના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ. માહી ડેરીના નામે તમારા ઘરે ક્યાંક નકલી ઘીના ડબ્બા તો નથી ને? કેમ કે માહી ડેરીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા. આ દરોડામાં જૈનમ બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો અને 3.67 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. માહી ખાતે ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર 5900 પર ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈ પણ કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા. તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરીને મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. જૈનમ બ્રાન્ડનું 1 લીટરનું પેકિંગનું શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો. ઉપરાંત ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિન તેલ, સૂર્યાકુલ વનસ્પતિ વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા. આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું. આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તમે ઘરમાં જીરું વાપરો છો તે નકલી તો નથી ને? ઊંઝાથી શંકાસ્પદ નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ. તમારા રસોડામાં રહેલું જીરું નકલી કે ભેળસેળ યુક્ત તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે મહેસાણાના ઊંઝાથી શંકાસ્પદ નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ જીરું બનાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ કરી છે. ઊંઝાના માધવ એસ્ટેટમાં આવેલી પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરી પર દરોડા પાડ્યા. અંદાજે 7.44 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો.
શંકાસ્પદ જીરું અને વિવિધ પાવડરનો જથ્થો સીઝ કર્યો. 13,258 કિલો શંકાસ્પદ જીરું ઉપરાંત બ્રાઉન, કાળો અને લીલો પાવડર સહિત હજારો કિલો જથ્થો કસ્ટડીમાં લીધો. સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા અને રિપોર્ટ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીરુને આકર્ષક દેખાવ આપવા માટે એડલ્ટ્રન્ટ તરીકે વપરાતા કલ્ટરિંગ પાવડર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. ભેળસેળ કરતા પકડાશો તો વેપારીનું લાયસન્સ રદ કરાશે. આણંદમાં લગ્ન મંડપમાં ઉડી ખુરશીઓ, જાનૈયાઓ વચ્ચે થઈ છૂટા હાથની મારામારી. લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, ઢોલ ઢબુકી રહ્યા હતા, ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો. ત્યારે જ અચાનક જાનૈયાઓ વચ્ચે શરૂ થયું દંગલ. ઉડી ખુરશીઓ, થઈ છૂટા હાથની મારામારી, મચી ગઈ નાસભાગ. લગ્નમાં ઘમાસાણના દ્રશ્યો આણંદના છે. સામરખા ચોકડી નજીક જવાહરનગર પાસે એક લગ્નમાં કોઈ કારણોસર જાનૈયાઓ વચ્ચે જંગ છેડાઈ. ધંધુકાથી આવેલી જાનમાં અચાનક જ હિંસા ભડકી હતી. મહેમાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ. મહેમાનો એકબીજા પર ખુરશીથી હુમલો કરવા લાગ્યા, જેથી જાનમાં આવેલા લોકો જીવ બચાવવા ભાગ્યા. તો કેટલાક લોકો લાકડીઓ અને છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા. અફરાતફરીનો માહોલ સર્જાયો અને લગ્નમાં સન્નાટો છવાઈ ગયો. અથડામણમાં 4 લોકોને ઈજા પહોંચી. વાત છેક આણંદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. વલસાડમાં રિક્ષા ચાલક પર હુમલો તો વડોદરામાં ફર્નિચર શોરૂમના માલિક પર કારીગરોએ હુમલો કર્યો. વલસાડ રેલવે સ્ટેશન નજીક જાહેર રસ્તા પર એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો થયો. શાહિદ ખાન પઠાણ નામનો રિક્ષા ચાલક સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન રિક્ષા ચાલક પર અજય પ્રજાપતિ નામના એક યુવકે હથિયાર વડે રિક્ષા ચાલક પર હુમલો કર્યો. જાહેર રસ્તા પર જ બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ. જોકે પોતાના પર હુમલો થતા રિક્ષા ચાલકે સ્વબચાવમાં આરોપીનો પીછો પણ કર્યો. જોકે આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હથિયારથી હુમલામાં રિક્ષા ચાલક શાહિદ પઠાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસે ગણતરીના સમયમાં જ રિક્ષા ચાલક પર હુમલો કરનાર આરોપી અજય પ્રજાપતિની ધરપકડ કરી. તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં ફર્નિચરના શોરૂમના માલિક પર કારીગરોએ હુમલો કર્યો. લેન્ડમાર્ક ફર્નિચરના માલિકે કારીગરોને કામે રાખ્યા હતા. કામમાં ફિનિશિંગ ન હોવાથી રૂપિયા આપવા માટે બોલાચાલી થઈ હતી. કારીગરોએ લાકડા વડે માલિક પર હુમલો કરી તોડફોડ કરી. રાજકોટમાં જાહેરમાં યુવક પર ધોકા પાઇપથી હુમલો. ગુજરાતમાં ગુંડાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે ઉંચકાઈ રહ્યો છે. નાની નાની વાતમાં છરી, ધોકા, તલવાર ઉડી રહ્યા છે. પોલીસના ખોફ વગર ગુંડાઓ જાહેરમાં ઉત્પાત મચાવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જાહેર માર્ગ પર યુવકને ધોકા પાઇપ અને મુક્કા લાતથી માર માર્યો. રિંકેશ બોડા નામના યુવક પર વિજય બાબાજી તથા તેના સાથે રહેલા 2 અજાણ્યા શખ્સોએ જાહેરમાં હુમલો કર્યો. રસ્તા પર વાહન ચલાવતા સમયે કોઈ કારણોસર બસ ચાલક સાથે બોલાચાલી થતા થોડા સમય બાદ પાછળથી આવી હુમલાખોરોએ ધોકા પાઇપ વડે માર માર્યો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઓલપાડમાં મારામારી કરનારની પોલીસે કાઢી હવા. સુરતના ઓલપાડના સાયણમાં અસામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો. સાયણ બજારમાં જાહેરમાં સરઘસ કાઢી દીપક બિંદને માફી મંગાવી. અસામાજિક તત્વોએ સાયણ ગામે સરકારી કામ રોકી જેસીબી ચાલકને માર માર્યો. સાયણ શુગર રોડ પર રોડની બાજુમાં પાકી ગટર લાઇનનું હાલ કામ ચાલે છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા થતા કામોમાં જેસીબી મશીન કામગીરી રોકી તાક ધમકી આપી અસામાજિક તત્વ દીપક બિંદ અને તેના સાગરીતે ડ્રાઈવરને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી દીપક બિંદને ઝડપી પાડ્યો. જે જગ્યાએ હુમલો કર્યો હતો ત્યાં લઈ જઈ સરઘસ કાઢ્યો હતો. લોકો વચ્ચે કુકડો બનાવી માફી મંગાવી હતી. ગુજરાતમાં તસ્કરો બેફામ. સુરતમાં એક જ રાતમાં 48 ઘરમાંથી બ્રાન્ડેડ બૂટ ચપ્પલની ચોરી. કહેવાય છે કે ચોર ગમે ત્યાં બાકોરું પાડી શકે છે, પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખા પર પસંદગી ઉતારી છે. રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક તસ્કર ત્રાટક્યો. આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડ કૂદીને અંદર પ્રવેશ્યો. આશ્ચર્યની વાત એ છે કે આ ચોર લૂંટના ઈરાદે નહીં પણ માત્ર બૂટ ચંપલ ચોરવા માટે જ આવ્યો. ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો. તેણે સોસાયટીના અંદાજે 60 જેટલા ઘરોમાંથી 48 ઘરોની બહાર મૂકેલા શૂકેસ તપાસ્યા હતા. ચોરે માત્ર સામાન્ય પગરખા નહીં પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ ચપ્પલની જ પસંદગી કરી હતી. જૂના અને સામાન્ય પગરખા તેણે ત્યાં છોડી દીધા હતા. માત્ર 1 કલાકના સમયગાળામાં તેણે 2 મોટા કોથળા ભરીને બૂટની ચોરી કરી. રફુ ચક્કર થઈ ગયો. ઘર આંગણેથી પગરખા ગાયબ જોઈને રહીશોમાં કુતૂહલ અને ડર ફેલાયો. આ તરફ સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના બની. મોબાઈલ દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક વ્યક્તિને આઈફોન ચોરી લીધો. આરોપી દુકાન માલિકની નજર ચૂકવી ફોન ચોરતો નજરે પડી રહ્યો છે. ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તારમાં રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો. ગાંધીધામના વંદના સ્ટીલ પોઈન્ટ, જલારામ સિલેક્શન અને સનરાઈઝ સિલેક્શન એમ કુલ 3 દુકાનોના શટર તોડી ચોરી કરવામાં આવી. એક સાથે 3 દુકાનમાં ચોરીથી બજારના અન્ય વેપારીઓમાં ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાંતિજના સોનાસણ ગામે એક પરિવાર ઘર બંધ કરીને ગાંધીનગર પ્રસંગમાં ગયો હતો ત્યારે તેના બંધ ઘરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ ઘરમાં ઘૂસી તિજોરીને લોકરમાંથી સોનાના ઘરેણાની ચોરી કરી. 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરાઈ. 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણા ચોરી ફરાર થઈ ગયા. ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.